તો આજે આપણે આવી ગયા છીએ બાપા સીતારામની મઢીએ, જ્યાં ગામ ધવાડોનું આયોજન કરવામાં આવ્યું છે. અને અહીંયા અમારા સવા દાદા જમી રહ્યા છે, જોયો. હા એમ પ્રસાદ લઈ રહ્યા છે. હા એમ વિડીયો આપણી ચેનલમાં આવે. સવાદા આપણી ચેનલ બનાવીને એમાં વિડીયો આવશે. તો જોઈ શકો છો તમે અહીંયા બાપા સીતારામનું ગુરુ પૂનમને દી જે ગામ ધવાડો બેન કરવાનો હતો એ અમુક સંજોગોના કારણે બેન રહ્યો, એના કારણે અત્યારે રાખવામાં આવ્યો છે. તો જોઈ શકો છો બધા ભાવિ ભક્તો બધા પ્રસાદ લઈ રહ્યા છે. જોઈ શકો છો તમે અહીંયા બાપા સીતારામનો મઢીએ ગામ ધવાડોનું આયોજન થયેલું છે અમારે, સરસ મજાનું. તો અહીંયા અમારે સવા દાદાએ પ્રસાદ લઈ રહ્યા છે, જોઈ શકો છો તમે. હાલો જઈશું આગળ વધીએ. હા એમ મારા સંધુભાઈ ની બધા પ્રસાદ લઈ રહ્યા છે કોની પાસે. અને અમારે અહીંયા પપ્પુભાઈ પ્રસાદ લઈ રહ્યા છે, જોઈ શકો છો તમે. અને કેમ લાગે છે પ્રસાદ બધું? તો વાંધો નહીં. એનો અહીંયા બાપા સીતારામને મઢીએ અંદર લઈ. અને આ કાવલી જો અહીંયા પ્રસાદ લઈ રહી છે. એ આગળ જઈએલા બાપા સીતારામની દર્શન કરવા. જોઈ શકો છો તમે અહીંયા બધા ભાવિ ભક્તો બધા સેવા કરી રહ્યા છે. અને બધા લોકો પ્રસાદ લઈ રહ્યા છે બાપા સીતારામનો. જોઈ શકો છો તમે ભાવિ ભક્તો બધા. અને અમારા બાપા સીતારામની મઢી છે, અને એટલી બાપા સીતારામના મઢીમાં જગ્યા છે. જોઈ શકો છો તમે અહીંયા બધા પ્રસાદ લઈ રહ્યા છે. અને અહીંયા બાપા સીતારામની મઢી છે. તો જય બજરંગદાસ બાપા. આ બાપા સીતારામની મઢી છે, જોઈ શકો છો તમે અહીંયા. સરસ મજાનું આયોજન છે અમારે અહીંયા બાપા સીતારામનું. અને કામકાજ ચાલુ છે, હજી વેકરો પીડ્યો છે, કોકરેટ પીડી છે અહીંયા. જોઈ શકો છો તમે અહીંયા બધા ભાવિ ભક્તો. હે કોણ છે હવે એ બધાને શું લેવા? જોઈ શકો છો અહીંયા બધા ભાવિ ભક્તો બધા પ્રસાદ લઈ રહ્યા છે. ને અહીંયા બધા ભાવિ ભક્તોની ગાડીઓ પીડી છે, જોઈ શકો છો તમે. સરસ મજાનું આયોજન છે, સરસ મજાનું અમારા બાપા સીતારામની મઢી છે. જોઈ શકો છો સરસ મજાની બાપાની મઢી, મસ્ત આયોજન થઈ રહ્યું છે, લીલુંછમ વાતાવરણ છે. આ અમારા રતનગીરી બાપુનો આશ્રમ છે, શિવ શક્તિ આશ્રમ. જોઈ શકો છો આપણે ક્યારેક અંદર પણ આપણે મુલાકાત લઈશું, ક્યારેક એવો સમય રહે ત્યારે. અત્યારે સમય તો છે નહીં એટલે અંદર નથી જતા. બહુ સરસ મજાનું વાતાવરણ છે. હા અમારે નેર છે, એમ નાવા આવતા પહેલાં, પણ હવે ના આવતા. જોઈ શકો છો બાપા સીતારામની મઢી. તો આપણે અહીંયા વ્લોગ પૂર્ણ કરીએ છીએ. અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને મારા સબસ્ક્રાઈબર વધે અને મને વિડીયો બનાવવાની મજા આવે.